હજી વેરી વેરી ગુડ મોર્નિંગ થઈ ગઈ હતી ભાઈની. ક્યારનો રમે છે. રાત્રે મોડા ઊંઘી તો સવારે વહેલા ઉઠી ગયો છે. અભિષેક ઓર્ડરમાં જતા હતા ને હું પણ ઉઠી ગઈ હતી તો એ વહેલો વહેલો ઉઠી ગયો છે. અને હવે સોમુને આજે રાજા છે તો સોમુ ઘરે રમવા આવ્યો છે. આ જુઓ સવારના હજુ થાય છે 9:45 અને આ જોવા ચાલુ કર્યું છે. અને અત્યારથી જ કે હું ઘરમાં આ બધું ફેલાવી દઉં. મમ્મી કર્યા કરશે. જો મારવીન બી દોડી ગયો સોમુના ઘરે. અને જ્યારે એન્ટર થયા ને ત્યારે ઘર કંઈક આવું લાગે. જુઓ સવારમાં પછી જો 10 વાગે છે. અને હું અત્યારે ગોઠવીશ નહીં અને આવું જ રાખીશ જ્યાં સુધી મારવીન બપોરે ઊંઘશે નહીં. અને જેટલું રમવું હોય એટલું રમી લેશે. પછી હું આને ભરીશ એ ઊંઘ્યા પછી. કેમ કે આને ભરીશ પછી પાછું બધું નીકાળશે. ડબલ મહેનત કરવી એના કરતાં એ રમી લે પછી ઊંઘે એટલે જ ભરીશ. બધું બહાર આવી ગયું છે. જોડે ચશ્મા બી. આજે નાસ્તામાં ફાઇનલ મેં શીરો બનાવ્યો છે. સોજીનો શીરો બનાવ્યો છે મસ્ત દૂધવાળો. હા હું ખવડાવું મારવીન. બંને જણા બેસી ગયા છે ખાવા. ગરમ છે દીકરો. ઊંઘીને ઉઠ્યો છે. ઊંઘીને મારવીન. ચલાવજો મારવીન. જો સમુલાલ બેઠા છે. રાઉન્ડ મારીને આવો પણ વચ્ચે ચલાવો. હમણાં પડી ગયો હતો ને. મેંદુ વડા બની રહ્યા છે. ક્રિસ્પી ક્રિસ્પી મેંદુ વડા. અમે અભિષેકને મૂકવા ગયા હતા ઓર્ડર ઉપર અને હું અહીંયા ફ્રૂટ લેતી હતી. મારવીન ટ્રેક્ટરમાં બેસી ગયો છે અને હવે એને ઘરે નથી આવવું. તો હું એને અહીંયા જ મૂકીને જાઉં છું. બરાબર હું જાઉં છું ઘરે. નથી આવું ને તારે. મમ્મા જાય છે. બાય બાય. શું મને કે છે એક્ટિવા લઈને જા. અહીંયા તને કાકો રાખશે તારો. ટ્રેક્ટર ચલાવું છું તે. ચાલો કરી. અમે ઘરે આવી ગયા છીએ અને મારવીન શું ખાઈ રહ્યો છે. એપલ અને જો ભાઈ આઈપેડ જોવાય છે અને એપલ ખવાય છે. નાસપતિ અને એપલ લીધા હતા. તો કહે છે ગ્રીન એપલ પણ ખાવું છે અને રેડ એપલ પણ ખાવું છે.